قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ منهة القائلون ولا يحسن عراء العابدون ولا يوازي حقه المجتهدون الذي لا يدركه بعد الإمام ولا يناله غاص الفتان الذي ليس لصفته حد محدود ولا مات موجود ولا وقت معدود ولا أجل ممدود وترى الخلائق بقدرته ونشر الرياح برحمته. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد. الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أنعم الله عنهم الرجس وتطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. يا أعدائهم وقاتلهم وغاسل حقوقهم ومنكر فضائلهم ومصالحهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا وليا وعينا حتى تسمعه أرضك ذوقا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد. Tămecăse idni de crușițe enizinet a decoraționeții enizinet apra upăr sobita căpranății enizinet ce tăkbir aprele părwama kewama aiuske pare enizinet ise enimor te tăkbir de sharukaru enimor aprele de sakre tăkbir de pare Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. La ilaha illallah. Allahu Akbar. La ilaha illallah. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Walillahil hamd. Walillahil hamd. Alhamdulillahi ala ma hadana walahu shukru ala ma aulana Muhammad wa ali Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Yani Şevval Girat, İdül Fitr Girat, أكثر المؤمنين لمؤمناتنا خدمتنا عزيرات مبارك بادي باجوزو الاتيار أقرأ مولاي باطمة لزمان عجل الله تعالى فرجه الشريف. اللهم صل على محمد وعلى محمد. كما مبارك بادي بشكروسو إيمان ساتي كنا من الظهور مع تعجيل فرمابه يعني أقرب ديننا سيباي منصار شمار فرمابه دواني قبولية ماكي سلم على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد.
રાત આવી ગઈ છે. આ રાત જ્યારે આપણે છેલ્લા દિવસોની અંદરમાં આવતા હોય છે ત્યારે આપણે એની તમન્ના રાખતા હોય છે. અને આ એ રાત છે કે જે ફજીલતવાળી રાત છે. ખુદાની રહેમત એટલી વરસે છે એની અંદરમાં કે રિવાયતોની અંદરમાં આપણે મળે છે કે જે એક શખ્સને માહ મુબારક રમઝાનમાં માફી ના મળી હોય તો આજની રાતે પોતાને જે માફી માંગી શકે છે ખુદા પાસે અને ખુદા એમના ઇસ્તિગફારને કબૂલ કરે છે. આટલી બાબરકત રાત છે તો આપણે મહેનત અને કોશિશ કરીએ કે આવી રાતની અંદરમાં આપણે ખુદાના બારગાહમાં જઈને આપણા બધે ગુનાહોના માફી મંગાવીએ. પણ ઈદ ઉલ ફિત્રની રાત આવે ત્યારે અમુક વસ્તુઓ તમારા ખિદમતમાં પેશ કરવાની હોય તો એની મોર કે આ વસ્તુ ભૂલે જાય હું એને પહેલે બયાન કરીશ, પછી મારા તદબીર ઉપર આવીશ. ઇન્શાઅલ્લાહ બે ભાગ થશે. અમુક વસ્તુ કે જે ફિકહી મસલા હોય છે કે જે ઇમ્પોર્ટન્ટ હોય છે અને ઘણી વખત આપણે એને ભૂલી જતા હોય છે, આપણા માટે એક રાપેલ બને. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પહેલો ઈદ ઉલ ફિત્રનો ગુસલ. જેવી રીતના આપણે આપણા આમાલની અંદરમાં જોયા હતા કે ગુસલ આ મોકા ઉપર એકદમ તાકીદ કરવામાં આવ્યું છે. આની અંદરમાં બે મસાલા છે. એ છે ઈદ ઉલ ફિત્રના રાતનો ગુસલ અને છે એક ઈદ ઉલ ફિત્રના દિવસનો ગુસલ. આની અંદરમાં બે વસ્તુ છે અને આ બે ચીજ ફરક છે. એની અંદર જે ઈદ ઉલ ફિત્રના રાતનો ગુસલ છે એ મગરીબથી લઈને જાય છે સુબહ સુધી અને તે તાકીદ કરવામાં આવ્યું છે પણ મુસ્તહબ નથી ગણાતું. એનું કારણ એનો નતીજો એ થાય કે જો તમે આ ગુસલ ઉતારો તો તમને વઝુ કરવું પડે. જો તમે વાજિબ કામો કરો, નમાઝ પઢો, કુરાન પઢો, કુરાનના અક્ષર લખવું અને જેમાં તમને વઝુની જરૂર હોય, એકદમ તાકીદ કરવામાં આવ્યું છે કે આપણે અંજામ આપે. પણ સૈયદ સિસ્તાનીના નજરમાં આ મુસ્તહબ ગુસલમાં એનો શુમાર નથી. Par contre, જે ઈદ ઉલ ફિત્રના દિવસનો ગુસલ છે એ સૈયદ સિસ્તાનીના નજરમાં મુસ્તહબ છે. તો જો તમે એ ગુસલને ઉતારો તો તમને વાજિબ કામ કરવા માટે વઝુ કરવાની જરૂર ના હોય. અને એમનો ટાઈમ થાય છે નમાઝ સુબહથી લઈને, નમાઝ સુબહ મોરને નમાઝ સુબહનો ટાઈમ થઈ જાય 5h13 કે 5h13 થી લઈને મગરીબના ટાઈમ સુધી છે. એ દરમિયાન જો તમે ગુસલ ઉતારો તો તમને વાજિબ કામ કરવા માટે વઝુ કરવાની જરૂર ના હોય. આ કોન્ડિશન કે ગુસલ લઈએ ના કોન્ડિશન ઈ છે એમના કે જે કામ વઝુને તોડે છે જો ઈ વચમાં આવી છે તો વઝુ કરવું ખપે. ત્યારે ખ્યાલ કા કોન્ક્રેટ જો તમે કાલ સવારના મને લાગે છે નમાઝ 5h30 ના લેખા છે કાલે તો તમે ઘરેથી નીકળીને ગુસલ ઉતારો તો નમાઝમાં જઈને તમે આવો તો ઈ ગુસલ સાથે તમે વાજિબ નમાઝ પઢી શકો છો અને નમાઝે ઈ પણ તમે એના સાથે પઢી શકો છો. એનો કાંઈ વાંધો નથી. donc આ ઈદ ઉલ ફિત્રના દિવસનો ગુસલનો મસલા. જો બીજું કંઈ સવાલ હોય તો પછી મજાવીશ, પછી મારે તમે પૂછો આપણે આપેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે આપણા ઉપર એકદમ તાકીદ કરવામાં આવ્યું છે અને જેના ઉપર હું એકદમ આટાને ભાર આપીશ એ છે ફિત્રો. ઈદ ઉલ ફિત્રનો જે આપણે ફિત્રો કાઢતા હોય છે એની ડબલોમાં અહીંયા રાખવામાં આવ્યું છે. તમે એની અંદરમાં તમારા રકમો રાખી શકો છો. ભલે ખાતે મોટો છે પણ હું એમાંથી લઈશ નહીં, તમે ધ્યાનથી ના કરો તો તમે એની અંદરમાં રાખી શકો છો. કમસા તમારો આ એક વાજિબાતમાંથી વાજિબાત અદા થઈ જાય. પણ એની મોર કે આપણે આ ફિત્રાના કામ ઉપર આવે આપણે જરા મુદ્દા જોઈએ કે આ ફિત્રો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે આટલું ઇમ્પોર્ટન્ટ છે આ ફિત્રાને કાઢવું કે સૈયદ સિસ્તાની એમના તવઝીઉલ મસાઇલની અંદરમાં જ્યારે ઝકાત ફિત્રાની વાત કરે છે ત્યારે પોતે અમુક હદીસો લઈ આવે છે કે આપણને સમજ પડે કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. પછી ઘણી વખત આપણને એનું ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી તો સૈયદ સિસ્તાની અમુક લીન દે છે. પોતાનો તવઝીઉલ મસાઇલની ચોપડી છે એની અંદરમાં સૈયદ સિસ્તાની અમુક એક આખો પેરાગ્રાફ રાખી છે કે આ
ફિતરાનો મર્તબો કેટલું છે અને આ એક વાજિબાતમાંથી વાજિબાત છે. એમના અહકામો છે કે એના ઉપર વાજિબ હોય તો મને લાગે છે બધાને ખબર છે હું એના ઉપર નહીં આવું. મારો ટાઈમ તો મને સાથ નથી આપતો, પણ જેને ખપતું હોય તો એ પછી આપણે વાત કરીશું. પણ જેના ઉપર ફિતરો વાજિબ થઈ જાય છે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે સિસ્તાની એમના કિતાબની અંદરમાં લખે છે કે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે રિવાયત આપણને મળે છે કે જેવી રીતના સવા મુહમ્મદ વાલે મુહમ્મદ જેવી રીતના શરૂઆત નમાઝને મુકમ્મલ કરે છે એવી રીતના ઝકાતે ફિત્ર રોજાને મુકમ્મલ કરે છે. નમાઝની અંદરમાં તશહુદ પછી જે શરૂઆત છે, જો એ શરૂઆતને તમે જાણી જોઈને ના કરો તો તમારી નમાઝ બાતિલ છે. તમારી નમાઝ બાતિલ છે. જેવી રીતના આ શરૂઆત કે જે નમાઝમાં અંદરમાં હોય છે, જો એને તમે નથી પડતા તો તમારું નમાઝ બાતિલ થઈ જાય છે. યા બીજા શબ્દની અંદરમાં જેવી રીતના આ શરૂઆત નમાઝને મુકમ્મલ કરે છે એવી રીતના ઝકાતે ફિત્ર તમારા રોજાને મુકમ્મલ કરે છે. યા બીજા શબ્દની અંદરમાં જો તમે આ ઝકાતે ફિત્ર નથી આપતા અને તમારા ઉપર વાજિબ છે તો એવું ગણાશે કે તમે 30 દિવસ નથી રાખ્યા, રોજા નથી રાખ્યા. તમે જો આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે તો આપણે જરા આના ઉપર ધ્યાન આપે, મહેનત કરે, કોશિશ કરીએ કે આપણે એ હદ સુધી સિસ્તાનીના મસાઇલની અંદરમાં છે કે ઝકાતે ફિત્ર એમાંથી કાઢવામાં આવે કે જે હલાલ રોજી, જે હલાલ દરિયાફ્ત હોય છે, જે હલાલ તમારા પાસે વસ્તુ હોય. કારણ કે ઘણી વખત અમુક લોકો કમાતા હોય પણ હરામનો માલ હોય. જે તમારી હલાલ કમાણી હોય ને એમાંથી ઝકાતે ફિત્ર કાઢે. હવે અમે સવાલ કરીએ કે શેખના અમારી બધી કમાણી હરામની હોય તો કેમ કરે? અમારી બધી હવે સવાલ હોય છે, સવાલ એવા કે અમે એવું કામ કરે છે કે અમારી બધી કમાણી હરામની છે. એનો મસલો તો અલગ છે, પણ ઝકાતે ફિત્રની અંદરમાં એ હદ સુધી કહેવામાં આવે છે કે જો તમારી બધી કમાણી હરામની હોય તો તમે કર્જ લઈને ઝકાતે ફિત્ર આપો. કારણ કે કર્જ હલાલ હોય છે તો તમે કર્જ લઈને આ ઝકાતે ફિત્ર તમે આપો. એનું આટલું ઇમ્પોર્ટન્સ છે. તો આપણે જાણે કે આ વસ્તુ જે આપણે કરે છે એમ નથી કે ફક્ત કાઢવાના છે કે આમ છે ના, આપણે એનો દરજ્જો સમજે કે શું કારણથી આપણે ઝકાતે ફિત્ર કાઢવામાં આવે છે. અમુક મસાઇલ એના ઉપર છે કે હું જલ્દી એના પર બયાન કરી દઉં, પછી જરા તમારા ખિદમતમાં અમુક વસ્તુ બયાન કરું છું. ઝકાતે ફિત્રનો મોકો હોય છે નમાઝ મગરિબથી લઈને, એટલે આજના મગરિબથી કાલના ઝુહર સુધી એનો ટાઈમ હોય છે કાઢવાનો. જે માણસ ઈરાદો રાખતો હોય કે પોતે નમાઝે ફિત્ર ઈદુલ ફિત્ર પડશે તો પોતે નમાઝે ઈદુલ ફિત્ર પડે એની મોર ઝકાતને પોતે કાઢી નાખવી. પણ જે ઈરાદો ના રાખતો હોય નમાઝે ઈદુલ ફિત્ર પડવાની તો પોતા પાસે ઝોહર સુધી ટાઈમ છે કે પોતે એમને આ ઝકાતને અદા કરે. એક વસ્તુ ઉપર હું ભાર આપીશ અને આના પર તમે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે બહુ મસલો ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત બનતું હોય છે કે આપણે ઝકાતે ફિત્ર અમુક દિવસ મોર કાઢી નાખતા હોય છે. ઘણી વખત બનતું હોય છે કે માય મુબારક રમઝાનના અમુક એટલે માય રમઝાનની અંદરમાં જ્યારે 23ની રાત થઈ જાય ને ત્યારે બધા ઝકાતે ફિત્રની યાદીમાં હોય કે કેટલા હશે, કાઢવો ના કાઢવું, શું કરવું. ત્યારથી અમુક લોકો ઝકાતે ફિત્ર કાઢી નાખતા હોય. એટલે એક માણસ 25મી રાતના ઝકાતે ફિત્ર કાઢી નાખ્યો તો એસ્પે સહી છે કે સહી નથી? મસલો એ છે કે સહી છે, પોતે પૈસા આપી દીધો છે, કિનારે પોતે એને રાખી દીધો છે, પણ જ્યારે ટાઈમ આવે ત્યારે પોતે નિયત કરી નાખી કે જે પૈસા મેં આપ્યું હતું ઓલા ટાઈમે મેં એ ઝકાતે ફિત્રનો છે. કારણ કે તમે 25મી તારીખના આપી દો પણ 27 તમે આ દુનિયાથી ચાલ્યા કે તમારા ઉપર ઝકાતે ફિત્ર ના હોય, ખબરની અંદરમાં તો કોઈ આપે નહીં. તો જો તમે પહેલેથી આપી દીધા હોય તો જ્યારે ઈદની
રાત આવે તો ત્યારે આના ઉપર તમે ભાર દઈને હું કહું છું તમે નિયત કરી નાખજો કે જે મેં પૈસા કિનારમાં રાખ્યા હતા આપ્યા હતા એ ઝકાત ફિત્રના પૈસા છે પણ તમારો આ એક વાજિબાત અંજામ થઈ જાય તો આના ઉપર જરાક આપણે ધ્યાન આપે. સલામ મુહમ્મદ વ આલે મુહમ્મદ. મને ખબર છે કે તમે 30 રાતો અહીંયા આવ્યા છો મજાની સાંભળવા, દર્શ સાંભળવા, મારાથી પણ તમે થાક્યા હશો હવે. પણ હું અમુક મિનિટ વખત લઈશ અને તમારા ખિદમતમાં અમુક 2-3 નાનકડા પૈગામો દેવાના છે તો તમને આપી દઉં અને બીજું બધું કાલે ઇન્શાઅલ્લાહ ખુતબા ઈદની અંદરમાં હું વધારે વધુ આપીશ. આજે ફક્ત 2-3 વસ્તુ તમારા ખિદમતમાં મને આપું છું. આપણે મહેનત અને કોશિશ કરી કે 30 દિવસ સુધી રોજા રાખ્યા, 30 દિવસ સુધી ખુદાથી નજદીક થવાને આપણે હાસિલ કર્યા, તકવા આપણી અંદરમાં આપણે લઈ આવ્યા, મહેનત અને કોશિશ કર્યા કે આપણે જેટલું આપણું રિલેશન છે એ ખુદા સાથે મજબૂત થઈ જાય. આપણે આની અંદરમાં એકદમની કોશિશ કરી. તો હવે આ કોશિશ કેવી રીતના આપણે કરવું જોઈએ? કે આ બધી મહેનતને આપણે પાણીની અંદર મૂકી દેવું છે, પાણીમાં મોકલાવી દેવું છે યા એને જારી રાખવું છે. એક એક્ઝામ્પલ આપો, સૌથી સાદામાં સાદું. એક માણસ એમની જિંદગીમાં પોતે 10 વર્ષ ડાક્ટર છે અને અમુક લોકો જે ભણતર કરી રહ્યા છે ડાક્ટર, આ લોકો 10 વર્ષ જો મને ખબર કેટલા વર્ષ હોય છે પણ એક્ઝામ્પલ આપણે એ લોકો 10 વર્ષ ભણતર કરે અને 10 વર્ષ પછી કે ના બસ હું હવે બધું મૂકી દઉં છું ને ડાક્ટર ને થાઉં ને મારી દુકાન ખોલીને બેસે તો એને આ 10 વર્ષ હવે એ છે રોજ જે ખુદા આપે છે તો ખુદા આપવામાં આવે છે. પણ જો પોતે જે મહેનત કર્યો એને પોતે એપ્લિકેશનમાં ના લઈ આવે તો એની એક વસ્તુ તો રહી જશે કે મેં મારા 10 વર્ષ ખોયા અને મેં એના ઉપર અંજામ ના આપ્યો યા મેં મહેનતે પણ ના કર્યું, મેં કોશિશ ના કર્યું કે હું એને પૂરું કરું. તો આ 10 વર્ષનું શું છું? પાણીમાં ચાલ્યું. 10 વર્ષ જિંદગીના ચાલ્યા. આપણું ખાતું આવું જ કે જો આપણે 1 મહિના સુધી મહેનત કરે, કોશિશ કરે, એફર્ટ કરે અને જો આપણે ઈદ પસાર થઈ જાય એટલે કાલનો દિવસ પસાર થઈ જાય અને હું મારા જે આ બીચુએલ કામો હતા ગુનાહ કરવાના પાછા એની અંદરમાં ગરી જાઉં તો શા માટે 30 દિવસ સુધી મહેનત? કારણ કે ઘણી વખત મને નથી ખબર અહીંયા છે કે નહીં, કારણ કે મને નહીં હોય મને યાદ છે મારા જવાનીમાં જ્યારે દોસ્તારો હતા ને મારે રમઝાન આવે તો કે ના 1 મહિના સુધી મને ગાળી નથી સાંભળ્યું, અસ્તગફિરુલ્લાહ બંધ કરી. પણ ઈદ આવે ત્યારે પાછું ચાલુ થઈ જાય. તો મારો સવાલ એક જ છે કે જ્યારે મેં 30 દિવસ સુધી મહેનત કરી કે મેં ખુદાથી નજદીક થાવ, ખુદાથી હું કુરબત હાસિલ કરું અને ઈદના દિવસે જો હું એને પાણીમાં મૂકી દઉં, પાણીમાં ફેંકી દઉં તો શા માટે મેં આ 30 દિવસ તો આપણે મહેનત અને કોશિશ એ કરવી જોઈએ કે આજે આપણું એફર્ટ હતું. આ તો બહુ banal એક્ઝામ્પલ છે ગાયન સાંભળવાનું. આપણે આનાથી બહુ છેટે જઈ શકીએ છીએ. આની અંદર મેં કોશિશ કરી કે મારી નમાઝ કઝા ન થાય, આની અંદર મેં મહેનત કરી કે બીજાની ગીબત ના કરે, આની અંદર મેં મહેનત કર્યું કે બીજાનું ના બોલું, આની અંદર મેં મહેનત કર્યું કે બીજા ગુસ્સામાં ના ચડું, આની અંદર મેં મહેનત કરી કે મારા ગુસ્સાને હું પી જાઉં અને મારી રમઝાન ખતમ થઈ જાય, મારી બધી પાછી આદત આવી જાય તો શું કામ હું આ બધું 30 દિવસ? આપણા માટે આ 30 દિવસ એક એવી વસ્તુ છે કે હું એની અંદરમાં એફર્ટ કર્યું કે મને આખા વર્ષની અંદરમાં એને કામ આવે કે જ્યારે આવતા વર્ષે પાછું માહ મુબારક રમઝાન આવે અને જો ખુદા આપણને નસીબ કરે તો હું પાછા મારા ભાખરીની શાન લઈને સલામ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને ઈદ આવી ગઈ. ઈદને આપણે કાલે આપણે જરાક ડિટેલમાં જઈશું પણ હું આ હદીસ ઉપર જરાક હદીસ આપી દઉં. આપણે મૌલા કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ એક હદીસની
અંદરમાં ફરમાવે છે કે જે દિવસ ઇન્સાન એની અંદરમાં ગુનાહ નથી કરતો એના માટે ઈદ છે. ઇન્સાન જે દિવસની અંદરમાં ગુનાહ નથી કરતો એના માટે ઈદ દિવસ છે. તો જો હું દરરોજના મહેનત અને કોશિશ કરું કે જે વસ્તુ ખુદા મારા ઉપર હરામ કર્યું છે એનાથી હું જુદો રહું તો મારું દરરોજ ઈદ બનશે. દરરોજનો મીઠાણ ખાઈ શકીશ, પણ આ પોતા ઉપર છે કે મને કરવું છે યા નથી કરવું. એટલે મને આ મહેનત જે મેં 30 દિવસ સુધી કર્યું હતું એને અંજામ કરવું છે એના ઉપર યા અંજામ નથી. મારા ભાઈઓ, મારી મા બહેનો, મારું ફક્ત એક નાનકડો પહેરામ છે કે ઈદની રાતે આપણે ખુશી મનાવતા હોય છે કે આપણે ખુદાએ આવી રાત નસીબ કર્યો છે કે જેની અંદરમાં આપણે ઇસ્તિગફાર કરી શકીએ, આપણે આપણા ગુનાહોની માફી માંગી શકીએ. તો મજલિસને ખતમ કરવા માટે આ એ રાત છે કે જેની અંદરમાં આપણે કહેવામાં આવ્યું છે. હું એક નાનકડો વાક્ય પેશ કરું અને હું ખતમ કરું. રિવાયતની અંદરમાં આપણને મળે છે કે આપણા છોટા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આવતો ત્યારે પોતે એમના બધે ગુલામોને ભેગા કરતા. ખબર છે આપણા છોટા ઇમામની આદત હતી કે પોતે ગુલામોને ખરીદતા, અમુક મહિના રાખતા, એમને કુરાનની તાલીમ આપતા, અખલાકની તાલીમ આપતા, ઇસ્લામની તાલીમ આપતા અને પછી એને આઝાદ કરી દેતા. પણ જ્યારે આવો મોકો આવતો હતો અને એમના ગુલામો જે એમના પસંદના ખિદમતમાં હતા આ લોકોને બોલાવતા અને આ લોકોને ભેગા કરીને પોતે એમના બાજુમાં રહેતા અને આ લોકોને કહેતા કે આ માહે મુબારક રમઝાન પસાર છો એની અંદરમાં મને ખબર છે કે તમે ભૂલ કર્યા છો, તમે ભૂલ કર્યા છો, પણ હું તમારાથી સવાલ કરું, આયા જે તમે ભૂલ કર્યા છો એમાંથી એક વખત મેં તમને કંઈ બોલ્યું છે યા નથી બોલ્યું? બધે સાહેબ જવાબ દેતા, મૌલા તમે કોઈ દિવસ આ મહિનાની અંદરમાં અમને કાંઈ નથી બોલ્યું, અમારાથી ભૂલ થઈ જતી તોય તમે કાંઈ બોલતા નહીં. ઇમામ સજ્જાદ લોકોને કહે તમે જે ભૂલ કર્યા છો બધું મેં એને લખ્યું છે, તમે જે ભૂલ કરતા હતા એ બધું મેં લખ્યું છે અને મારા પાસે લખેલું છે. તો એ કે આ બધી વસ્તુ મારા પાસે લખેલું છે, હું ચાહું છું, હું તમને કોઈ દિવસ આ ભૂલનું કંઈ બોલ્યો નથી, પણ હું ચાહું છું કે જે જુમલો મને કેવું છે, જે ખુદા પાસે દુઆ માંગુ છે એ દુઆ તમે મારા સાથે પઢો. ઇમામ સજ્જાદ લોકોને કહે આ જુમલો તમે સાંભળો. ઇમામ સજ્જાદ લોકોને શીખવતા અને આ લોકો કહેતા કે અમે આ માહે મુબારક રમઝાનની અંદરમાં ભૂલો કર્યા, ઇમામે એમને લખ્યા, જેવી રીતના અમારા મૌલા અમારા ગુનાહોને લખ્યા છે, ઇમામ સજ્જાદના ભૂલો પણ ખુદા એમના કિતાબમાં લખ્યા છે. તમે જો ઇમામ સજ્જાદ કેવી રીતે શીખવાડે છે કે જે ભૂલો અમે કર્યા હતા ઇમામ લખ્યા હતા, પણ ઇમામ અમે કાંઈ બોલ્યા નથી, પણ લખેલું હતું. ખુદાયા જે ભૂલ મેં કર્યું છે એ તારા પાસે પણ લખેલું છે, તો ખુદાયા તું ઇમામને માફ કરી દે અને એ માફીમાંથી તું અમને પણ માફ કરી દે, કારણ કે પોતે અમને કાંઈ નથી બોલ્યા. આનો મતલબ એ થાય છે કે જ્યારે આપણે ખુદા પાસે દુઆ માંગીએ તો ખુદા પાસે બધું લખેલું છે, પણ ખુદા આપણને કાંઈ કરતો નથી આ મહિનાની અંદર, તો આપણે ખુદા પાસે માફી માંગીએ, પણ માફી કેવી રીતના માંગે? બીજાને માફ કરવાથી ખુદા આપણને માફ કરે છે. આપણા દિલની અંદરમાં જો કોઈ પ્રત્યે ક્યાંય રહેલું હોય તો એને માફ કરો, કારણ કે જો તમે આજે બીજાને માફ કરશો, જે રીતના ઇમામ સજ્જાદે શીખાવ્યું હતું કે જો તમે બીજાને માફ કરશો તો તમારા જે ગુનાહ ખુદા પાસે લખેલું છે એને ખુદા માફ કરશે. તો આ એવી રાત છે, ખુદા પાસે માફી માંગવાની રાત છે, પણ બીજાઓને પણ માફ કરવાની છે. ઇન્શાઅલ્લાહ કાલે નમાઝે ઈદમાં આપણે બધું આના બારામાં બયાન કરશું, પણ ફક્ત આ રાતને ગનીમત સમજતા હું પણ તમારા દરમિયાન ફક્ત આ મહિનો હતો, જો મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કાંઈ એવા કામો થઈ ગયા હોય, કાંઈ એવી વસ્તુ બોલાઈ ગઈ હોય, યા કાંઈ એવું થઈ ગયું હોય તો મોટું દિલ રાખીને તમે બધે મને માફ કરજો. ઇન્શાઅલ્લાહ હું તમારા માટે દુઆ કરું છું કે તમારા બધા ગુનાહ કબીરા અને ગુનાહ
फरमावे आमीन। અને ઉમ્મીદ છે કે તમે મારી જો કાંઈ ભૂલ થઈ ગઈ હશે તો મને માફ કરી દેશો અને જો માફ કરી દેતા હોય તો સર્વના મુહમ્મદ વ આલે મુહમ્મદ صل على محمد وآل محمد. આપણે દુઆ કરીએ ખુદાયા અમારી આ મહાન રમઝાનની ઇબાદતને કબૂલ ફરમાવ અમારી આ કલીલ ઇબાદતને કબૂલ ફરમાવ मैं कभी मैं सगीरा को माफ फरमाओ खुदाया हमारा बदे मगनी में मगफिरत इनायत फरमाओ खुदाया हमारा बदे मरीजों में शिफा कामिला इनायत फरमाओ खुदाया हमें बीजारों को माफ करवाने नेक तौफीक इनायत फरमाओ खुदाया हमारा मौला वक्त में ज़माना ज़ुहूर में ताजील फरमाओ खुदाया इन्ना सिपाहियों अंसारों की शुमार फरमाओ